सिविल अस्पताल में इलाज के दौरान पुलिस कस्टडी से फरार हुए आरोपी शुभम उर्फ डॉन सुरेश भाई शर्मा को पुलिस ने सिंगनपुर 4 रास्ते के पास से कुछ ही देर में गिरफ्तार कर लिया है। आरोपी पहले लाजपुर जेल में था। 22 अगस्त को न्यायालय में पेशी के दौरान उसे इलाज के लिए अस्पताल लाया गया था। हालांकि इलाज के दौरान आरोपी अस्पताल के इमरजेंसी वार्ड से लगभग 1:15 बजे फरार हो गया था। चौक बाजार पुलिस टीम ने आरोपी शुभम को दबोच लिया है। आरोपी मूलतः मिर्जापुर उत्तर प्रदेश का रहने वाला है। आरोपी पर खटोदरा पुलिस स्टेशन में भारतीय न्याय संहिता 2023 की कलम 262 और अन्य संबंधित धाराओं में मामला दर्ज है। કાલે 22/8/25 રોજ નામદાર કોર્ટ કસ્ટડી હેઠળના લાજપોર મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલ એક આરોપી શુભમ શર્મા જે પોક્સો અને એટ્રોસિટીના ગુનાઓના આરોપી છે કોર્ટમાં ખેંચ આવતા તેને સારવાર અર્થે આ કામના આરોપીને જાપ્તામાં નવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન આ આરોપીએ ઇમરજન્સી વોર્ડમાંથી કલાક 1:15 दोपहर ના આસપાસ વોર્ડમાંથી નજર ચૂકાવીને નાસી ભાગી ગયેલો હતો। તો આ બાબતની જાણ થતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 262 ની અંદર તરત જ ગુના દાખલ કરવામાં આવ્યા અને ખટોદરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ચોક બજારની પોલીસો આ બધા લોકોએ અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી તપાસ કરતા અને બધી ટેકનિકલ રીતે તપાસ કરતા આ આરોપીને આજ સિંગપોર 4 રસ્તા ખાતેથી ફરીથી ધરપકડ કરવામાં આવ્યા છે અને પરત જેલમાં મૂકવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। કઈ રીતે ભાગ્યો? કોઈની મદદથી ભાગ્યો કે એકલો ભાગ્યો? હા, અત્યારે કોઈની મદદથી ભાગ્યો આ તો સ્પષ્ટ નહીં થતા, એવું જ લાગે છે કે એકલો જ ભાગ્યો હતો।